Good morning, friends. Praveen Joshi. Have a very good day. Let us start with a small Gujarati story. હા મિત્રો, એક જંગલમાં કઠિયારો રોજ પોતાના ગામથી કુહાડીને લઈને લાકડા કાપવા જાય. એકવાર જતો હતો તો રસ્તામાં એક પાંજરું જોયું. પાંજરામાં વાઘ હતો. મને મદદ કરો, હેલ્પ, પ્લીઝ હેલ્પ, એમ કરતો કરતો બોલાવતો હતો. એણે જોયું તો પાસે ગયો. શું હતું વાઘભાઈ? અરે દોસ્ત, મને બહાર કાઢો ને. ગઈકાલથી કંઈ ખાધું નથી. આ બધા શિકારીઓ પાંજરામાં પૂરી ગયા છે. કંઈક મને મદદ કરો. પેલો કે હું તને કાઢું પણ તું મને ખાઈ જઈશ તો? પેલો ના બને, હું તમને વચન આપું છું, તને હાથ પણ લગાડીશ નહીં. પહેલાં એ કહ્યું. કઠિયારો ભોળો હતો બિચારો, એને પાંજરું ખોલી કાઢ્યું. વાઘ બહાર આવ્યો. વાઘ કે હવે તને મારી નાખીશ, હું 2 દિવસનો ભૂખ્યો તને છોડું નહીં. કે પેલો ભાઈ કે કઠિયારો કે તમે મને ના પાડેલી, એ તો કહેવાનું હોય, ચાલ. એટલામાં ત્યાંથી એક સાણો માણસ નીકળ્યો. એણે જોયું કે એક વાતમાં કંઈક મગજમારી છે. ગયો કઠિયારા પાસે, વાઘ પાસે. શું થયું ભાઈ? કઠિયારાએ બધી વાત કરી. તો પેલા સાણા માણસે કહ્યું, તમે મને ઉલ્લુ ના બનાવો. આટલા નાના પાંજરામાં વાઘ કદી રહી શકે જ નહીં, અને આ દુબળો પાતળો માણસ આ પાંજરું ખોલી શકે જ નહીં. વાઘ કંઈ ખોલ્યું આવું વાક્ય હું પાંજરામાં જ હતો. પેલો કોઈ શક્ય જ નથી, બતાવો. જો એમ કે પેલા સાણા માણસે કીધું, જો તું આ પાંજરામાં તારી જાતને પૂરી બતાવે તો હું તને પાછું ખોલું, ત્યારે તું મને અને આ કઠિયારા બંનેને ખાઈ જજે. જા, મારું તને વચન છે. આ પ્રમાણે વાત થઈ. કઠિયારો વાઘ તો ખુશ થઈ ગયો. ચાલો ભાઈ, એકના બદલે 2 માણસ ખાવા મળશે, કે ખોટું નથી. એણે તો યુક્તિ કરી અને વાઘ પાંજરામાં ગયો. કઠિયારા ફાટ દઈને બારણું બંધ કરી દીધું. પછી કહ્યું, ભાઈ હવે મારે બહાર કાઢો. પેલા શાણા માણસે કીધું, તારામાં અક્કલ છે? આ બિચારાને તે વચન આપેલું નહીં ખાવાનું, તો ખાવાની વાત કરે છે. તો અમારામાં અક્કલ છે તો મારું વચન બી નકામું જ છે, ભૂલી જા. હવે તને કોઈ બહાર કાઢવાનું નથી. મિત્રો, આવી રીતે કોઈ ઉપકાર કરે તો એને ઉપર અપકાર નહીં કરતા. એને થાય તો મદદ કરજો, પણ એનું કદી અહિત ના કરતા. આશા રાખું મજા આવી હશે. હોપ યુ મસ્ટ હેવ એન્જોયડ. હેવ અ વેરી ગુડ ડે. બાય, સી યુ, લવ યુ ઓલ ધ ફ્રેન્ડ્સ. હેવ અ નાઇસ ટાઈમ.